મારવાનું હથિયાર હોય કા અણી અને કા તુબાકો. અટાણે તુબાકા વધી ગયા છે. બીજી વાત મારે તમને ઈ પણ કરવી છે. આજનો આ યુગ મીડિયાનો યુગ છે. બોલવામાં મીડિયાનો યુગ છે. મીડિયા ઉપર આપણે ટીવી ઉપર બધા બેઠા રહી છીએ. દુનિયામાં બનતી અત્યાચારની ઘટનાઓ એને મીડિયા છે પ્રસારિત કરે છે, બરોબર છે. પણ માણસ છે મીડિયાની સામે બેઠો રહીએ, ટીવીની સામે બેઠો રહીએ અને જગતને ખૂણે જે આપણને ખબર ન હોય એ ઘટનાઓ ઘટતી હોય એ આપણે બ્રેઇનમાં એના ચિત્રો નાખીને એના કરતા બપોર પછી છાપું વાંચવું અથવા તો બપોર પછી ટીવી જોવું, બપોર પછી ચેનલો જોવી. જગતની એને થોડુંક જોડાઈ રહેવું જરૂરી છે, પણ બપોર પછી. કારણ કે સવારમાં ઉઠી ચા પાણી પી અને સીધું છાપું ખોલીએ, ક્યાં હત્યાઓ થઈ, ક્યાં લૂંટ થઈ, ક્યાં મારધાડ થઈ, અને ઈ આપણે જોઈ એટલે આપણા ઈ બ્રેઇનમાં પડે છે. એટલા માટે સંસ્કાર જે છે, જે જોઈ છી, જે સાંભળી છી, જે ખાઈ છી, આ બધાના સંસ્કાર પડે છે. અને સંસ્કારને જાળવવા માટે ની આખો જે વારસો એનું નામ લોક સંસ્કૃતિ. અને લોક સંસ્કૃતિને આપણા પછી ગીતોમાં જળવાનું, ભજનોમાં જળવાનું, હાલરડામાં જળવાનું, વાતોમાં જળવાનું કે ભાઈ આપણો પરિવાર કેવો છે, આપણા વડવા કેવા, આપણી ધરતી કેવી, આપણી ધરતીના માણસો કેવા. એ ભારતની જે ધરતી છે, હિન્દુસ્તાનની જે ધરતી છે, શબ્દ એક શોધો અને જ્યાં સંહિતા નીકળે, શબ્દ એક શોધો અને જ્યાં સંહિતા નીકળે, અરે કૂવો જ્યાં ખોદો અને સરિતા નીકળે. રાજા જનક જેવા આવીને હજી હળ હાકે ને તો હજી આ ભૂમિમાંથી સીતા નીકળે. બરાબર છે. આપણે જે આ બધા પ્રેમથી બેઠા છો, ભાવથી બેઠા છો, એટલે આપણો આ કાર્યક્રમ અમને મેં કીધું એમ સારા સાંભળવા વાળા હોય. આમ તો જો કે બધા પ્રેમથી સાંભળો છો, નગર જ્યાં જાય ને આમ એમ જ કહી બધા બહુ સારા છો. કારણ કે બહાર જાય ને વિનંતી જ કરાય, બહાર જાય અહીંયા વિનંતી જ કરાય. આવા સારા સાંભળવા વાળા હોય તો વાંધો નથી. એટલે બે કડી મેં લખેલી, बड़ी दुख की बात है कलाकार के लिए बार बार, बड़ी दुख की बात है कलाकार के लिए बार बार, ना समझ को भी कहना पड़ता है समझदार बार बार. अरे एक जमाना ऐसा भी था जिसमें होती थी कला की कदर बेशुमार, कदरदान तो आज भी है लेकिन कहना पड़ता है बजाओ तालियां बार बार. મજા આવે. હમણાં અમારા ગામમાં એક જણાની હગાઈ થઈ, તેની ઘરવાળીએ પત્ર લખ્યો. ગામડાની બાઈ એને પત્ર લખ્યો, ઓયલાની કઠણાઈ. બેરીબાઈ પત્ર મારા હાથમાં આવી ગયો. એમાં લખ્યું તું માથે છે ભારો અને પગમાં છે ગારો, પત્ર લખવાનો તમારો છે વારો. માથે છે ભારો અને પગમાં છે ગારો, પત્ર લખવાનો તમારો છે વારો. આગળ ઉપર એને બહુ સારું લખ્યું તું, હુતાર કરે હાંબેલું, કુંભાર કરે કુંડું, પ્રીત કરીને પડતું મૂકે એનું ભગવાન કરે કે ભૂંડું. ગામડાની બાઈ એને એક પત્રમાં સરસ મજા આવ્યો. પણ વાત આપણે અહીં કરી છીએ કે એવા ગીતો, એવા લોકગીતો, એવા હાલરડાઓ. એટલે બેન નિશાબેન ને આપણે હાંભળ્યા. ઘડી કેમ થતું હતું કે બહેનો છે એ આ હજી કાર્યક્રમ ચાલુ થયો, પણ બરોબર છે આપણી સુવિધા, આપણી વ્યવસ્થા. એટલે જેમ જેમ બધા આવતા છે ને આપ બધા બેઠા છો પ્રેમથી કાર્યક્રમને જ્યારે માણી રહ્યા છો, ત્યારે વિશેષ અત્યારે વાત નથી કરતો, આગળ ઉપર થોડી વાતો સંભળાવીશ. પણ અહીંયા જે રજૂઆત સાંભળવા માટે કહેવામાં આવ્યું છે કસુમીનો રંગ, ચેલૈયાનું હાલરડું. પણ એક જે અત્યારે ગીતની શરૂઆત, એક ખાસ એક ગીત મારી પણ ભાઈ રજૂઆત કરવા માટે આપને વિનંતી છે. શિવાજી મહારાજનું જે હાલરડું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું. શિવાજી એટલે શિવાજીના પિતાજી શાહજી. એ શાહજી ઘોડેસવાર થઈ અને જંગલમાંથી નીકળ્યા. એક સિંહના સાવજના કણસવાનો અવાજ આવે છે. એને જઈ અને જોયું ને ત્યાં એક 18 વર્ષની યુવતી સિંહના પગના પંજામાં કાંટો વાગ્યો છે, એ કાંટો કાઢવાનો પ્રયત્ન કરે છે. 18 વર્ષની યુવતી આ દ્રશ્ય શાહજીએ જોયું, છક બની ગયા. હો, સિંહના પગના પંજાનો કાંટો નીકળતો નથી, કાંટો વાગ્યો છે, પગ પાક્યો છે, એની વેદના થાય છે, એનો ચિત્કાર સિંહ ગીરનો ડાલામથો જેને કહેવાય ઈ કરે છે.
બે હાથમાં એ હાવજના પંજાને લઈ, સિંહના પગના પંજાને એ હાથમાં લઈ ઈ બાએ ઈ યુવતીએ પોતાના મોઢાથી દાંતથી સિંહના પગના પંજાનો કાંટો જ્યારે કાઢ્યો ને ત્યારે શાહજીએ નક્કી કર્યું કે આને હારે મારે લગ્ન કરવા છે, આને પેટ જે પાકે ને એ આભને ટેકો દે એવો થાય. ઈ મહારાષ્ટ્રના જંગલમાં પહાડ ઉપર શિવાલયે જીજાબાઈ પોતાના દીકરાને જન્મ આપે, નામ શિવો આપે. ઝાડવાની ડાળે હિંચકો બાંધી અને જીજાબાઈ પોતાના દીકરાને જગાડવા માટે હાલરડું ગાય છે. જગતની હરેક માં પોતાના દીકરાને હુવડાવવા માટે હાલરડું ગાય, પણ જીજાબાઈએ પોતાના દીકરાને દેશને માટે જગાડવા માટે હાલરડું ગાયું. બેટા થોડુંક હુઈ લેવું હોય તો હુઈ લે, પણ દેશ ભારત તારી રાહ જુએ છે. એવા કઈ ગીતો લઈ આપની સામે આવે છે બિહારી દાનભાઈ ગઢવી. ફરમાઈશો સારી સારી આવે છે. હા, નહીતર એવી આવે કે આ ગાજો નકર અમે બહાર ઊભા છીએ, અમે પાછા કહીને આવે કે ઘરે આવી જાવ. પણ જે દેશને શિવાજી જેવા સપૂતોની જરૂર છે, અને હવે નથી લાગતું તમને કે ફરી પાછો શિવાજીએ જન્મ લેવો જોઈએ? દિલ્હી જેવા દુષ્કર્મની જ્યારે યાદી કરીએ ત્યારે આપણને આપણી સંસ્કૃતિ યાદ આવે કે માએ સંસ્કાર નહીં આપ્યા હોય ને કે આવા છોકરા ન થાય. એટલે જ કીધું છે કે ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, એ તલવાર કેરી ધાર પર જણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને કે શિવા મરજો સમર મેદાનમાં, એમ દેશની એવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એમ દેશની એવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. પણ એવો આ ભમા ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, હે જીજાબાઈ ને આવ્યા બાળ. એ બાળોડા ને માત હિંચોળે અન ધાણ ડુંગરા ડોલે. એ શિવાજી ને નીંદરું નાવે અન માતા જીજાબાઈ ઝુલાવે. જીજાબાઈ ને આવ્યા બાળોડા ને માત હિંચોળે ધણ ડુંગરા ડોલે. શિવાજી ને નીંદ આવે માતા જીજાબાઈ ઝુલાવે.
લીધી, ઉડી એની ઊંઘ તે લીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે. પોપટ લાકડી ફેરવી લેજે આ. ઘૂઘરા ધામણ પોપટ લાકડી ફેરવી લેજો આજ રે શિવા ફેરવી લેજો આ. કાલે તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. કાલે તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે. ધાવી લેજો મારા બાળ, ધાવી લેજો પેટ ભરીને આ. હવે ધાવી લેજો મારા બાળ, ધાવી લેજો ખૂબ દ્રપીને યાદ રે તમે ખૂબ દ્રપીને આ. રહેશે નહીં રણ ઘેલોડા, આવા મુઠી ધાન વેળા. રહેશે નહીં રણ ઘેલોડા, આવા મુઠી ધાન વેળા. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે. આજ માતા જોડે, તને આજ માતા જોડે ચૂમ્યું રે શિવા દિલ જો બેવડા. આજ માતા જોડે, આજ માતા જોડે ચૂમ્યું રે શિવા દિલ જો બેવડગાલ રે તમે દિલ જો બેવડગાલ. કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. કુણા કુણા માથડા માથે ધુઆધાર તોપ મંડાશે. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે. આજ માતા તને, હે આજ માતા તને પાથરી દેતી એ ફૂલડા કેરી છે. આજ માતા તને, હે આજ માતા તને પાથરી દેતી એ ફૂલડા કેરી સેજ રે કુણા ફૂલડા કેરી છે. કાલે તારી રણ પથારી પાથર શેમાં વિષ ભુજાળી. કાલે તારી વીર પથારી પાથર શેમાં વિષ ભુજાળી. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે.
હશે ત્યારે લાલ કસુંબલ આંખડી અને જામે એ જબરો જંગ આન લાગી જો ને કાન પણ તમે સવરે સજનો હલે આવી જા અમે જોતા તા તમારી વાત ધગ ધગતી ધારા પહોંચી નારદ તો બહારા પોકારા ધગતી ધારા પહોંચનારા તો બહારા પોકારા રંગ ધરનારા વિસ્તારા હાથે જતા જનની ના જાયા કવિ ગાયક જોતા વિરલા કો પડે એ મેદાને મરવા અવસર મરવા મરત કુંબલ રક્તને ભાઈ મરત કુંબલ રક્તને ભાઈ મરત કુંબલ રગ કરે દિગંબર નાથ ડુંગર સાથે સાયર તેણ તમે નવના સગલે નર સૌસર નારી આત્મસારી તેણ નરી રમરાઈ રવેસી જગ પ્રવેશી નકાળ બેસી ઈશ્વરી જી નકાળ બેસી ઈશ્વરી જોને કોટે મોર કહું કિયા અને વાદળ ચમકી વીર પણ મારા રુદાને રાણો હા ભજો એ આકવી અષાઢી દી મારા રુદાને રાણો આભરો રે આ તો આવી હાડી એવો વાછાણી પરિવારનો મિલનોત્સવ છે. ભલે ઠંડીનું પ્રમાણ છે પણ સાંભળવા વાળા સાચા બેઠા છે. એટલે એક મેઘાણીજીનું ગીત જે લોકજીભે ચડેલું છે, ખૂબ ગવાય છે. એક ગીતથી આપણે આ મિલનોત્સવનો આનંદ ઉજવીએ. મેઘાણીજી લખે છે, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, એ મારું મન મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે મન, મોર બની તન ગાટ કરે.
યાદ ભરે